નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના આરોગ્યના સાથીદાર સ્વાસ્થ્ય ગુજરાત યુટ્યુબ ચેનલ પર. આજનો વિષય છે ગુજરાતી હેર ટ્રીટમેન્ટ, એટલે કે કુદરતી રીતે વાળની સંભાળ કેવી રીતે કરવી, એ પણ ઘરે રહીને સરળ ઉપાયો વડે. જો તમારા વાળ ખરતા હોય, ટૂંકા અને કમજોર લાગે, કે લાંબા અને ઘાટા વાળ ઈચ્છતા હો, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. વિડીયો આખો જુઓ, અંતે હું આપીને જઈશ ખાસ આયુર્વેદિક તેલ બનાવવાની સરળ રીત, જે તમારા વાળને બદલી નાખશે. વાળ ખરવાના મુખ્ય કારણો. ચાલો આપણે જાણીએ કે વાળ ખરવાનું કારણ શું હોઈ શકે. 1. ખોટું અને કેમિકલવાળું શેમ્પૂ. 2. વધારે હીટિંગ ટૂલ્સ, હેર સ્ટ્રેટનર, ડ્રાયર વગેરે. 3. તણાવ અને ઊંઘની અછત. 4. ખોરાકમાં પોષણની કમી. 5. પાણીની ગુણવત્તા નબળી હોવી. 6. હોર્મોનલ બદલાવ. યાદ રાખો, વાળના સ્વાસ્થ્ય માટે શરીર અંદરથી મજબૂત હોવું જરૂરી છે. ઘરગથ્થા અને કુદરતી ઉપાયો. ઉપાય નંબર 1. મેથી દાણા પેસ્ટ. રાત્રે 2 ચમચી મેથી દાણા પલાળી દો. સવારે તેની પેસ્ટ બનાવી લો. માથા પર લગાવીને 30 મિનિટ રાખો. પછી સાદા પાણીથી ધોઈ લો. ઉપાય નંબર 2. આમળા રીઠા શિકાકાઈ પેક. દરેક પાવડર 1-1 ચમચી લો. ગરમ પાણીમાં ભેળવી પેસ્ટ બનાવો. માથા પર લગાવી 20 મિનિટ રાખો. પછી ધોઈ નાખો. ઉપાય નંબર 3. ગરમ તેલ મસાજ. નારિયેળ તેલ ગરમ કરો. તેમાં થોડું આમળું, મેથી અને લસણ નાખો. ઠંડુ થાય પછી વાળમાં ધીમે ધીમે મસાજ કરો. 1 કલાક રાખીને શેમ્પૂથી ધોઈ લો. ખોરાક અને જીવનશૈલી. તંદુરસ્ત વાળ માટે શું ખાવું જોઈએ? દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી, લીલા શાકભાજી અને તાજા ફળો, ડ્રાયફ્રૂટ, બદામ, અખરોટ, અંજીર, બાયોટીન અને વિટામિન B12 થી ભરપૂર આહાર, નિયમિત યોગ અને ધ્યાન, પૂરતી ઊંઘ, દરરોજ 7 થી 8 કલાક. ઘરેલું તેલ બનાવવાની રીત. ચાલો હવે આપણે જોઈએ ખાસ ગુજરાતી આયુર્વેદિક હેર ઓઇલ બનાવવાની રીત. સામગ્રી: 1 કપ નારિયેળ તેલ, 2 ચમચી આમળા પાવડર, 1 ચમચી મેથી દાણા, 2 લસણની કળી, થોડી લીમડાની પાંદડીઓ. તૈયારી: બધા ઘટકોને એક પેનમાં નાખો. ધીમી આંચ પર 10 મિનિટ ગરમ કરો. તેલ ઠંડુ થાય પછી ગાળી લો. ગ્લાસની બોટલમાં ભરી રાખો. દર અઠવાડિયે 2 વખત વાળમાં લગાવો. આ તેલ વાળને મજબૂત, ઘાટા અને તેજસ્વી બનાવે છે. મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો પરિવાર અને મિત્રો સાથે, સબસ્ક્રાઇબ કરો સ્વાસ્થ્ય ગુજરાત ચેનલને અને ક્લિક કરો બેલ આઇકોન પર, જેથી નવો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. કોમેન્ટમાં જરૂર જણાવો કે તમને કયો ઉપાય સૌથી વધુ ઉપયોગી લાગ્યો, અને હા, આગળ કઈ ટોપિક પર વિડીયો જોઈએ છે એ પણ જરૂરથી લખજો. ધન્યવાદ મિત્રો, ફરી મળશે એક નવા આરોગ્યપૂર્ણ વિષય સાથે. સ્વસ્થ રહો, ખુશ રહો. સ્વાસ્થ્ય ગુજરાત સાથે.